રાજ્યમાં ઓગસ્ટના અંતમાં વરસેલા ભારે વરસાદને લઈને શહેરોમાં નુકસાન સાથે ખેતી અને ઉદ્યોગોને પણ નુકસાન થયું છે। મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં આવેલા મચ્છુના પાણી મીઠાના અગરોમાં ફરી વળતા 500 જેટલા મીઠાના કારખાનાઓને નુકસાન પહોંચ્યું છે। મચ્છુ ડેમના 32 દરવાજા ખોલી 2.70 લાખ ક્યુસેક પાણી છોડાતા હજારો એકર મીઠાના અગરમાં નદીના પાણી ફરી વળ્યા હતા। મોરબીનો મીઠા ઉદ્યોગ વર્ષાંતે 8 લાખ ટન મીઠાનું ઉત્પાદન કરતો હોય છે। તેમાં આ વર્ષે મીઠાના ઉત્પાદનમાં 30 થી 40% ઘટાડો થાય તેવી શક્યતા છે। મચ્છુના પાણી અગરમાં ફરી વળતા મહિનાઓ સુધી મીઠાનું ઉત્પાદન થઈ નહીં શકે તેવું મીઠાના ઉદ્યોગકારોનું કહેવું છે। તેવામાં મોરબીના મીઠા ઉદ્યોગમાં પણ અનેક શ્રમિકો આવનારા દિવસોમાં રોજગારી ગુમાવશે તેવી સ્થિતિ પેદા થઈ શકે છે। ત્યારે મીઠા ઉદ્યોગના કારખાનેદારોએ અગરિયાઓને થયેલા નુકસાન અંગે તાત્કાલિક સર્વે કરીને સહાયની માંગ કરી છે। પણ છેલ્લા 3-4 દિવસમાં મોરબી ટંકારા ચોટીલા બાજુ જે વરસાદ પડ્યો એમાંથી ડેમ ફૂલ થઈ ગયું। ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। એ દરવાજા ખોલવાથી માળિયામાં પાણી ફરી વળ્યું। માળિયાથી આગળ હરિપુર પહોંચ્યું તો હરિપુરમાં ફરી વળ્યું અને પછી મીઠાના એરિયામાં અંદર ઘૂસ્યું। હવે એમાં ગયું એટલે એવું કે પેલા 17માં આવ્યું હતું પણ એ વખતે અમુક આના કરતાં ઓછું હતું, એટલે 17 પછી 19 તો અમે જે 17માં આવ્યું હતું એને ધ્યાનમાં રાખીને થોડુંક એ રીતના કામ કર્યું હતું કે આવતા ટાઈમ આટલું પાણી આવે તો આપણે નુકસાન ન થાય। પછી 19માં વળી એના કરતાં 17 કરતાં થોડુંક વધારે મજબૂત કર્યું હતું કે પાણી ન આવે। તો હવે અમે માંડ 17 થી 24 સુધી બધું અત્યાર સુધી 4-5 સાલમાં મેન્ટેન કરીને હાશકારો લીધો હતો। હવે બસ વાંધો નહીં આવે। પણ જે અત્યારે પાણી આવ્યું એ તો 17-19 ને વટાવીને લગભગ બધાને જો યાદ હોય 98માં જે આવ્યું હતું એટલું બધું આવ્યું ને અત્યારે સંપૂર્ણપણે મીઠાનો નાશ થઈ ગયો કારખાનાનો કે બિલકુલ આમ જોઈએ તો પાણી દેખાય ક્યાં પારા નથી દેખાતા। મીઠા ઉદ્યોગમાં રોજગારી માટે બહુ મોટો વિકલ્પ હતો, પણ આ પરિસ્થિતિ જોતા મીઠા ઉદ્યોગમાં જે રોજગારીનો જે ઓપ્શન રહ્યો એ અત્યારે 0 જેવું થઈ ગયું છે। એનું કારણ કે મચ્છુ બેનું જે પાણી વધારે આવવાના કારણે મીઠાના બધાય આગળ સેંકડો નાના મોટા આગળ હતા એ બધા ધોવાઈને પટ સાફ થઈ ગયો છે। એમાં કોઈનું અત્યારે રોજગારનું કોઈ સમાવેશ નથી કે આમાં કે કેવી રીતનું રોજગાર આવશે, બહુ લાંબો ટાઈમ લાગશે। પણ અત્યારે રોજગાર માટે માણસોને રખડવું પડશે। માળિયાના જે આજુબાજુના ઘણા બધા ગામમાં રોજગાર માટે હજારો લોકોને આ મીઠાના પટમાં રોજગાર મળતું હતું, એના કારણે આ નદી મચ્છુના કારણે અત્યારે રોજગાર 0 થઈ ગયો છે। ભારે વરસાદ બાદ મીઠા ઉદ્યોગને ફટકો પડ્યો છે અને મચ્છુના પાણી હજારો એકરના અગરોમાં ફરી વળ્યા છે। ત્યારે મીઠા ઉદ્યોગને 30 થી 40% જેટલા નુકસાનની આશંકા છે અને ફરી તેને ઉભો થતા ઘણા દિવસો લાગશે। અનેક કારખાનાઓ બંધ થઈ ગયા છે। સરકાર સમક્ષ સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવવા હવે માંગ થઈ રહી છે। ત્યારે ભારે વરસાદ બાદ મીઠા ઉદ્યોગને ખૂબ મોટો ફટકો લાગ્યો છે। મચ્છુના જે પાણી હતા તે હજારો એકરમાં ફરી વળ્યા છે।